બધાને ગુડ મોર્નિંગ અને જય દ્વારકાધીશ મિત્રો. કેમ છો બધા? મજામાં જ હોય કે આપણા વિડીયો જોતા બધા મજામાં જ હોય. અને મિત્રો આજે તમારા ભાઈને હારવાની છે લાઈનું, કેમ કે ધમીકો તડકો થઈ ગયો અને તમારા ભાઈને જ કરવાનું છે લાઈન નાખીને ટાંકો ભરવાનો છે. કેમ કે આપણી વાડીએ થોડોક કુસા વધારે આવે ને એટલે કેમ કે પાડોહીની વાડી છે ને ત્યાંથી આપણે લાઈનું નાખીને ભરવાનો હારી પેટનો ટાંકો. તો મિત્રો પહેલાં આપણે ફટાફટ લાઈનો હારીને પાથરવાનું કામ કરી લઈએ. મિત્રો મેં તમને કીધું હતું આપણે લાઈન ભરવાની કરી દીધી ચાલુ, અને ભાઈ હજી ભરવાની ચાલુ નથી પણ બાકી છે કરવાની, અને તમારા બધું લાઈન હાર્યું જાય છે. અને કેમ કે ખાડાના કાંઠે આપણે નાખી દીધી લાઈન, તમે જોઈ શકો છો. અને હજી આપણે ઓયડી પાસે થોડુંક એકાદું બટકું ઘટ્યું એટલે એક બટકું આપણે લઈને ભાગ્યા. અને ભાઈ આ ગરમી સડી ગઈ ભાઈ, આ ધોમ એટલે ધોમ, મને તો બહુ એટલે સડી ગઈ. એકમાં ધૂળું ઉડે ને ભાઈ આ પવન આવે ને કંઈક તો ભાઈ ગજબ રહેતું મને થવા માંડે. અને હવે ફટાફટ લાઈનો પાથરવાનું કામ છે પહેલાં તો એ કરી દઈએ ને ટાંકો ભરવાનો પ્રોસેસ છે મોટે ભાઈ આપણે. મિત્રો ત્યાર પછી તમારા ભાઈ કેમ કે ગરમી સડી ગઈ ને થોડોક તમે એમ કરીને આપણે પાણી આપણે ફુગાડી દીધું પણ વાળીએ, અને ભાઈ ગરમી થાય એટલે ભાઈ ગજબ રીતની ભાઈ. અને તમે જોઈ શકો છો કેમ કે થોડું પાણી નીકળે લાઈનમાં, કેમ કે દાબ એટલો પડે ને ભાઈ, આપણે ઢોરાને ઓલી બધું ચડાવવાનું નહોતું ભાઈ, આપણે ઓલી બધું ખાયું કેમ કે આ તો ખારો છે અત્યારે. અહીંયા ભાઈ ચોમાસાની અંદર પાણી આવે એટલે ગજબ રીતનું તમે જોઈ શકો તો અહીંયા ગધડીનું પાણી નીકળે, કેમ કે દાબ એટલો પડે ને ભાઈ તો નીકળશે તો ખરી ભાઈ ગયું સકલા બકલા પીએ ને થોડુંક મજા આવી જાય સકલાને પણ. તો મિત્રો અત્યારે વાત કરવાનું બીજા દિવસો કે અમારે કાનભાઈ આવી ગયા, કેમ કે ચા પીવા માણંદર કેમ કે ખાસિયત છે જ કહેવાનું હોય. તો મિત્રો હાલો બધા કેમ કે ચા પીવા છે, અમે કાનભાઈ વર્ગી ગયા છે અને આ બધું ઉભા છે રામભાઈ, અને અત્યારે મિત્રો એ જવાના છે રાજકોટ બાજુ, અને તમારા પૈસા છે ગાડીમાં મૂકવા આવ્યો છે. અને હવે આપણે જવાનું છે બસ સ્ટેશને, કેમ કે ચા પાણી પી નાખીએ. અને આ ડાગ લતો કેમ કે મૂછ્યું છે ને એને બહુ છે ને ભાઈ ગજબ રીતની એમ કાંઈ ઘટે ને બાકી ડાગલાની, કેમ કે કામ હોય ઓછું, કેમ કે સેફ્ટી બધું બધે પાડવા આવે ને તો મિત્રો ફટાફટ ચા પીને રામભાઈને મૂકતા આવીએ, કેમ કે કાનભાઈને થોડુંક લેવાનો છે મોબાઈલ. મિત્રો ત્યાર પછી તમારા ભાઈ કેમ કે રામભાઈને મૂકી આવ્યો, અને મિત્રો વાત કરવાના ને તો આપણે થોડુંક વાડીએ ભાઈ કેમ કે એની ગાડી લઈને મૂકવા ગયા, ગાડી એની મૂકી દીધી અને વહી ગયા છે રાજકોટ. હવે 9, 9:30, 10 જેવું થાય પૂગી જાય. અને પછી મિત્રો તમારા ભાઈને થોડુંક કામ છે આજે નવીન પ્રકારનું ઉખાડવાનું છે, સિંગદાણે હમા થઈ ગયા. અને વાત કરવામાં આવે ને તો ભાઈ અત્યારે એ રીતની બધી પ્રોસેસ છે એટલે જોરદાર. અને તમારા ભાઈને થોડુંક હવે નવું કામ ઉતારવું જોઈએ, કેમ કે તમને થોડું દેખાડવાની મજા આવે. એટલે ભાઈ એમ એવું રીતનું નથી ભાઈ, હવે ફરવાનો વ્લોગ એ બનાવો છે તો બધાને એવી રીતનું પ્રોગ્રામ છે જોરદાર. તો ફરવાનો વ્લોગ આપણે કેમ કે કાનભાઈનો મોબાઈલ આવી એના મોબાઈલની અંદર થોડોક વિડીયો બનાવવાની જરૂર છે, કેમ કે એને ભાઈ વોટરપ્રૂફ મોબાઈલ લે ને ભાઈ પાણી નાખે તો કંઈ થાય એમ નથી. તો મિત્રો તમારો ભાઈ અત્યારે મિત્રો જવાના છે ઓલીવાડી, કેમ કે બળફનો ગાંગડો લેવા. તો બળફના ગાંગડાની વાત કરવાની ભાઈ, અત્યારે લૂ પડે ને એટલે ઠંડી સાઈઝ માટે લઈ આવવાની, કેમ કે આપણું ફ્રીજમાં થોડુંક પ્રોબ્લેમ આવે કે ગેસ બેસ કંઈક પૂરો થઈ ગયો, કોઈ જાણે કંઈક આપણે ખબર નથી પડતી. હવે આપણે માણસા જવાનું એને હમો કરાવવાનું જો કાંગડો મિત્રો ભાગી ગયો છે. અને ભાઈ લૂની વાત કરવાની ભાઈ મારા ગાલા વળી જાય રહ્યા બહુ યાર ભાઈ, લૂ છે ભાઈ ગજબ રીતની ભાઈ. અને ફટાફટ હવે તમારા ભાઈ બરફનો ગાંગડો લઈ આવે ને, અને મિત્રો વાત કરવામાં આવે ને તો આપણે બુલેટ ઘાસનો ક્યારો પણ હબાવનો પાઈ દીધો છે. અને તેમ કે અત્યારે તમારા ભાઈ લૂની અંદર ભાઈ રખડવા ભાગ્યો એટલે જોરદાર કામ છે. ત્યાર પછી આપણે ઓલીવાડીથી લઈને આપણે બરફ લઈ લીધો ને ટીટોળા કે હખડા હાથ હતા ને ભાઈ, કેમ કે બરફના ગાંગડા બિહાડીને મારવાની જરૂર છે, કેમ કે ભાઈ આ ટીટોળા કકરાટ કરે, કેમ કે ટીટોળાને વસાટાના હોય ને ભાઈ સિઝનની અંદર એટલે બહુ ભાઈ. અને આપણે હવે એને ફટાફટ ટાઢી સાઈઝ કરવી છે, સારી પેટના બપોરા કરવા છે, અને સુઈ જવાનો ભાઈ એટલે રોંઢે મળવાનું હોય બધાને. એનું કારણ છે ભાઈ તીડકો પડે લૂ બને ને ક્યાં જવું અટાણે ફરવાનો કંઈક લોક બનાવે ને તો કંઈક મજા કેમ કે રખડવાની. અને ભાઈ અત્યારે એવી રીતે સિસ્ટમ છે ને ભાઈ ગજબ રીતની. તો મિત્રો અત્યારે ત્રીજો દિવસ હોઈ ગયો, તમારો ભાઈ અત્યારે કેમ કે ગુડ મોર્નિંગ કહેવા માટે તૈયાર થઈ ગયો છે. અને ગુડ મોર્નિંગ, અને મિત્રો ત્રીજો દિવસ કઈ રીતે થયો ખબર નથી પડતી, કેમ કે ભાઈ આ વિડીયો બનાવવાનું કંઈ કન્ટેન્ટ હાવ વિખાઈ જાય ભાઈ, કેમ કે આ કંઈ મેળ જ નથી આવતો. લૂ પડે ને ભાઈ એટલે વિડીયો બનાવવાનું તો દૂર, પણ ભાઈ આ મોબાઈલ કાઢવાનું મન ન થાય, મોબાઈલ હીટ મારે દુનિયાનો એટલે ગજબ રીતનું 45 ટાપ માર થાય ભાઈ, રોડ હાકડા પીગળીએ તો મોબાઈલ શું વાત કહેવાય. તો મિત્રો ત્યાર પછી તમારો ભાઈ સીધો પકી ગયો માણાદાર, અને કાનભાઈ અને રામભાઈને આપણે આવી ગયા, અને થોડુંક આપણે એટીએમ કાર્ડનું કામ ચાલુ કરવાનું હોય. અને થોડીક વાત કરવામાં આવે ને તો આપણે ફટાફટ બેગમાં જઈ એસી નવા ખાઈ ગયો તડકો પડે ને ભાઈ ગજબ રીતની અંદર રહીને એસી એવા ખાવાનું ભાઈને નહીં કરશે ને મન જ નહીં થાય. અરે ગાલ લાવ થઈ જાય બીજી પ્રકારના થઈ જાય. હાલો તો પેલા આપણે મિત્રો અંદર જઈ આવીએ, અને ત્યાં કઈ રીતની બધી પ્રોસેસ છે ને જોવાનો, કેમ કે એટીએમ કાર્ડ ચાલુ કરાવવું જોઈએ એટલે એમાં એટીએમમાં થોડોક પૈસા ઉપર થોડુંક વધારે કામ છે આપણે, એટલે પેલા એ કામ કરવું જોઈએ ને મિત્રો. ત્યાર પછી આપણે હારીપેટના પૈસા ઉપર એટીએમ કાર્ડમાંથી તો એટીએમ કમ્પ્લીટ ચાલુ થઈ ગયું છે, અને ગૂગલ પે ચાલુ કરી દીધું છે, ચીઠી આવી ગઈ છે. ચીઠી આવી ગઈ. હવે મિત્રો આપણે જવાનું છે તો ફટાફટ ગાડી બાડી કાઢી નાખીએ. અને ભાઈ તડકો છે એટલે ગજબ રીતનો ભાઈ આપણે હવે કાનભાઈને કંઈક મોબાઈલ લીધો કંઈક જીઓનું કાર્ડ કઢાવવાનું છે 5G, તો એના માટે પ્રોસેસ બધી કરવાની જોરદાર. અને માણાદરમાં આપણે ઘણું બધું જે કામ બાકી છે તો તમે બધા વિડીયોના કન્ટેન્ટ બના દેજો, કેમ કે કાનભાઈ લીધો S23 મોબાઈલ આવી ગયા જીઓ વાળાનો ઓફિસ છે. અને કેમ કે કાનભાઈને થોડુંક કેમ કે જીઓ વાળાનું થોડુંક કામ છે, કેમ કે એને નેટ 5G નથી આવતું ને પ્રોબ્લેમ આવી વધારે, તો આપણે દુકાનમાંથી અંદર જઈએ અને આપણે પ્રોસેસ છે ને તો શું પ્રોસેસ છે ને આપણે એકવાર બધા જોઈ નાખીએ. તો મિત્રો અત્યારે વાત કરવામાં આવે ને તો 5G નેટની પ્રોસેસ ચાલુ છે, કેમ કે જો
વાતચીત ચાલુ હોય ને એવી રીતે કામગીરી કરવાને જોરદાર. મિત્રો અત્યારે કાનભાઈને કેમ કે સલાહ આપ્યું કેમ કે જીઓ વાળાની ઓફિસે કે 48 કલાક પછી ચાલુ થાય અને 48 કેમ કે અત્યારે નવો મોબાઈલ લીધો ને કેમ કે કાર્ડ અપગ્રેડ ના થયું હોય ને કેમ કે 4G મોબાઈલની અંદર કેમ કે રામભાઈ વાપરતા હોય ને એટલે કાં 48 કલાક છોડી તો 48 કલાકમાં આવી જાય તો કાનભાઈ તો કેવા માંગે છે 48 કલાકમાં 5G થઈ જાય 24 કલાક તો થઈ ગયા તો હવે Automatic થઈ જાય. ઓટોમેટિક પ્લાન ચાલુ થઈ જવાનો છે ને તો એવી રીતનું ભાઈ પ્રોસેસ આપણે કોઈ રીતે અને હવે થોડુંક આપણે આગળ ક્યાંક જવાનું નથી તડકો ભાઈ ગજબ રીતનો પડે ને ભાઈ અત્યારે S3 વાળા તો કેમ કે જવાબ નથી દેતા એ વાત તો યાર તડકો કાલ અમે રાજકોટ ખાતો જોવા મળે વાત હું પણ રાજકોટ ગયો ન્યાય એવો બધો તડકો હતો ભાઈ ગોજબ ત્યાર પછી આપણે આવી ગયા કેમ કે રામભાઈને કેમ કે ગ્લાસ બધું કમ્પ્લીટ થઈ ગયું તો રામભાઈને થોડું કેમ કે મોબાઈલમાં કરવાનું છે તો આપણે ગ્લાસ ભાઈ દુકાને આવી ગયા છે ને હજી ભાઈ પ્રોસેસ છે ઘણી બધી કરવાની અને અત્યારે મિત્રો વાત કરવાનો કવરનો ભંડાર ભર્યો આ બધું છે ખૂણાની અંદર તો ત્યાર પછી આપણે પૂકી ગયા છે તો પકવાન ખાવા માટે અને અત્યારે મિત્રો વાત કરવાનું પકવાન લઈ લીધા અને ભાઈ નાસ્તો કરવો તો કે પાલટીને કંઈ કાનભાઈ થોડું કહેતા હતા ને આજે આપણે નાસ્તો કરવા માટે મિત્રો પૂકી ગયા માણા અંદર મિત્રો ત્યાર પછી આપણે કાનભાઈને હારી રીતનો પકવાન દબાવી દીધા અને આપણે હવે મોબાઈલ લેવાનો હોય ખોલાકા માટે તો આપણે કંઈક નવી ઉદ્ઘાટન થયું દુકાનની અંદર અને સાઈડમાં તમે જોઈ શકો છો આપણે અહીંયા જવાના છે અને મોબાઈલ કંઈક કેમ કે જોવાના છે કે કયો મોબાઈલ છે આપણે મિત્રો ત્યાર પછી આપણે આવી ગયા સોડાવાળાની દુકાને અને અત્યારે મિત્રો વાત કરવા તો કાનભાઈ કેમ ખૂણામાં બેસી જાય કેમ કે પૈસા દેવા પડે થોડુંક ગોર પડે વધારે પૈસા તારે જ દેવાના. પૈસા તારા દેવા તું તે આઈફોન S3 લીધો આઈફોનમાં S3 લીધો પકવાન મેં ખવડાવી દીધા હો ભાઈ. લીધો ને કઈ જ નહીં. 5 પકવાન ખાઈ ગયા 3 જણા વિચારે. ખાધું તો ખરી પણ હવે સોડાના વાળા તારા તો સેમસંગ S3 લીધો ને તઈ જ પૈસા નથી એટલે જ કહું સોડા તું પાઈ દે થઈ જાય. ના તારે પાવાનો વારો આવ્યો મારે શું કામ પાવ તે મોબાઈલ S3 લીધો સોડા તારે જ પાવાની છે બરોબર. તારો વારો આવ્યો છે તું પાવાને તારા સાનુના પૈસા દેવા જોઈએ આપણે પાવાની નથી સોડા કારણ કે મેં ખર્ચો કરી નાખ્યો પૈસા નથી મારી પાંટાળ બરોબર. પૈસા તો હું એને કહી દઈ બાકી રાત કાલે આજે વાત કાલ થઈ ગયો ઈ મિત્રો ત્યાર પછી આપણે કાનભાઈની વાડીએ પહોંચી ગયા અને કેમ કે માણસ ઘણી બધું આપણે હટાવવાનું બધે કર્યું અને કાનભાઈને આપણે મોબાઈલ તમને બતાડવાનો હતો આ છે ભાઈ S3 ભાઈ એમ કે S3 મોડેલ તમે જોઈ કેમ કે નવું મોડેલ કેમ કે લેટેસ્ટ મોડેલ કેમ કે લીધું છે કાનભાઈ જોરદાર તો મિત્રો આવું કંઈક મોડેલ કેમ કે કાનભાઈ લીધું કેમ કે 36,000 રૂપિયો નાખ્યો ભાઈ ક્યાં કાનભાઈ પૂરેપૂરા 36,000 દીધા ને પૂરેપૂરા ગણી. અરે વાહ મિત્રો મોબાઈલ કેમ કે આ બાજુ તમે સિલ્વર પટ્ટી તમે જોઈ શકો આઈફોન જેવી કેમ કે ભર્યાકાના આઈફોન છે એવી રીતની બધી સિલ્વર પટ્ટી આવે તમે જોઈ શકો આવી રીતનો મોબાઈલ છે એમાં કેમેરા ક્વોલિટીની વાત કરવામાં આવે તો 8,000માં કેમ કે વિડીયો ઉકળીને આપણે ઝૂમ ટેસ્ટ કરીને આપણે જોવાના છે કાનભાઈ કેમ કે સાંધો દેખાય ને રાતે તમારે સાંધાનો ફોટા મિત્રો કાંઈ ના ઘટ્યા અને એમાં કેમેરાનું કામ એક નંબર. ભાઈ આ મોબાઈલ આમ હાથમાં રાખ્યો હોય તો એમ કે એન્ટ્રી પડે મારી તો એવું લાગે આમ આઈફોન જેવું છે આમ આગળ દેખાય છે. આગળથી જો આઈફોન જેવું જ બધું લાગે ટુ કોપી કેમ કે જો આઈફોનમાં આવી રીતે કેમ કે જોવા મળે તમને બધા આઈફોન X ને એવું બધા લેતા હોય ને તો મિત્રો અત્યારે આપણે S3 મોબાઈલ છે અને આપણે આમાં ઝૂમિંગ ટેસ્ટ કરવાના અને કેટલોક મિત્રોમાં ઝૂમ થાય ને એ આપણે જોવાના છે તો આપણે ઝૂમિંગ કરીને ટેસ્ટ હોય છે કેટલોક બધું ઝૂમ થાય તો ભાઈ 3x તો ઝૂમ થયો ભાઈ જોરદાર કેમ કે ફોટો ક્લિચીને બતાવી દે કેટલું ઝૂમ થાય ફોટો ક્લિયર ઝૂમ થાય ને પછી ફોટો પડે ને ઈ તો મિત્રો તમે જો આવી રીતે કેમ કે ફોટોનો ભાઈ રિઝલ્ટ છે તમે જો અત્યારે ફોટો એવો કાંઈ ઘટે નહીં તમે ફાટતો નથી ને એવી રીતનો ફોટો એવો ભાઈ જોરદાર મિત્રો ત્યાર પછી હવે આપણે ભાઈ એસી વાળા રૂમમાં હોવાનું છે ભાઈ તો અત્યારે એસી ઠાયરી કેમ કે ભાઈ અત્યારે એસી હોય ને ભાઈ અત્યારે એસીના ભાઈ મીટરના બિલ એટલા સડે ને એસી નખાય તો નહીં અને ભાઈ હવે ઘડીક વાર આપણે આરામ કરીએ ભાઈ કેમ કે થોડુંક વધારે ખવાઈ ગયું છે એટલે ઘડીક વાર આરામ કરી રોંઢે આપણે મળવાનું જોડ મિત્રો ત્યાર પછી તમારો ભાઈ હારી પોટલ તૈયાર થઈ ગયો અને આપણે વાટવાનું છે બુલેટ ઘાસ અને ભાઈ થોડો કેમેરો ઝાંખો પડી ગયો થોડુંક મૂહી નાખવું તો મિત્રો આપણો કેમેરો કેમ કે રિઝલ્ટ થોડું કેમ કે નબળું આવે છે તો હાલ છે કેમ કે થોડું તો આપણે આઈફોન કેમ કે હારી પેટનો દબાવીને લઈ લેવાનો છે અને થોડાક આપણે પૈસા હારી પેટના ભેગા કર્યા કેમ કે ખટારામાં ગયા છે અને તો ભાઈ કેમ કે ફોર તો આપણે આઈફોન 1000% લઈ લેવાનો થાય છે હારી પેટું નાઈ ધોઈને હારી પેટું તૈયાર થઈ ગયો ને મિત્રો પૂગી ગયા આપણે વાડીએ અને મિત્રો થોડું ટ્રેક્ટરનું આપણે થોડુંક કામ છે જો ટ્રેક્ટરનું આપણે કેમ કે કામ છે થોડુંક એટલે વધારે મિત્રો કામ છે ને તો પેલા આપણે ગામ હાથ કરવામાં આવે ને ભાઈ સાહ નાખવાનું કરતી હતું તો કામ ચાલુ અને 1-2 દિવસમાં આપણે આપણે પણ સાહ નાખી દેવાનું એવી રીતનું પ્રોગ્રામ છે અમારા કાર્ય પૂગી ગયો સાયકલ આખો દી પદોડે ને ભાઈ આખો દી આમ હક જ નાખે બપોરે તડકારા લૂંડો કેમ દેશી ઘોડો કેમ કે કંઈ ઘટે નહીં ભાઈ મિત્રો આપણો વિડીયો આજનો કેવો લાગ્યો યાર એકવાર કોમેન્ટ કરીને જોયું કેમ કે આજનો વિડીયો ભાઈ નથી કેમ કે 3-4 દિવસ જૂનો વિડીયો છે ભાઈ તે બધાને કેમ કે આ વિડીયો કેમ કે ગમશે તો નહીં કેમ કે તમને પણ થોડીક મજા આવે ને એટલે બહુ લાંબો કર્યો તો ભાઈ બાકી તો આખો દિવસમાં બનતા નથી વિડીયો એટલે થોડુંક આપણે ડીમ પાડ નાખ્યું એટલે હવે તો આપણે રેગ્યુલર બ્લોગ આવી જ જાય અને થોડા કન્ટેન્ટ વિખાઈ જાય ને એટલે ભાઈ મિત્રો મજા ના આવે વિડીયો બનાવે તો મિત્રો આજના વિડીયોને આપણે અહીંયા જ પૂરો કરે અનોખા નવા વિડીયો સાથે બધાને મળવાનું છે તો બધાને રામે રામ.